મહાવીર જયંતિ નિમિત્તે અંજન શલાકા પ્રતિષ્ઠા નિમિત્તે આચાર્ય જૈન સુંદર સુરેશ્વરજી મહારાજનો ભવ્ય પ્રવેશ થયો હતો। આચાર્ય જૈન સુંદર સુરેશ્વરજી મહારાજે ભરૂચમાં શ્રી નવકાર મૂર્તિ પૂજક જૈન સંઘ ભરૂચના આંગણે પ્રવચન પ્રભાવક પૂજ્યવાદ આચાર્ય દેવ શ્રી જૈન સુંદર સુરેશ્વરજી મહારાજ અંતરિક્ષ તીર્થ સંરક્ષક પૂજ્ય પન્યાસ સપ્રવર શ્રી વિમલહંસ વિજય મહારાજ સાહેબની વિશ્વ હિતેચ્છુ ત્રણ લોકના નાથ ત્રિશલાનંદન સિદ્ધાર્થ રાજા કુલભૂષણ શ્રી મહાવીર સ્વામી પ્રભુના જન્મ કલ્યાણના મંગલમય દિવસે શ્રી નવકાર સંઘમાં અંજન સલાકા પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય પ્રવેશ થયો હતો। આ અવસરે પૂજ્ય શ્રી એકરમાં આવ્યું કે પ્રભુ મહાવીરનો જન્મ વિશ્વના તમામ જીવોના કલ્યાણ માટે જ થયો છે અને તેમના જન્મ સમયે જગતના તમામ જીવોને શાતાનો અનુભવ થયો હતો। દેવેન્દ્રો અને અપ્સરાઓ પોતાની દેવી સુખોને છોડીને ભગવાનના જન્મ મહોત્સવને મનાવવા દેવલોકથી મૃત્યુલોકમાં આવી ગયા હતા, કારણ કે તેઓ પ્રચંડ પુણ્યના સ્વામી પ્રભુ મહાવીર ને ત્રણ વિશેષતાથી પરિચિત હતા। પ્રથમ સુખદાયો, પ્રભુ સુખને આપનાર છે અને જગતના તમામ જીવોની બે જ ઈચ્છા છે કે દુઃખ જોઈતું નથી અને સુખ જોઈએ જ છે। હવે પ્રભુ આ બંને જ ઈચ્છા પૂર્ણ કરી શકે છે, માટે સાચા સુખના ઈચ્છુકે પ્રભુની સેવા ભક્તિ કરવી જોઈએ। બીજી ગુણદાયી, સુખી બનવા ઈચ્છતા જો કામ ક્રોધ ઈર્ષા નિંદા જેવા ખતરનાક દોષો સતાવતા હોય તો તે સુખ પણ સુખને આપનાર બનતા નથી, માટે સુખ એકવાર ન મળે તો ચાલે, પરંતુ ગુણ તો મળવા જ જોઈએ। ચંડ કૌશિક નામનો સર્પ જે આખા જંગલનો માલિક બની બેઠો હતો, પરંતુ ભયંકર ક્રોધ તેને સુખ આપી શક્યો? આખા જંગલમાં એકલો રહે, જ્યારે પ્રભુ તેના જંગલમાં પધાર્યા ત્યારે તે સર્વે પ્રભુ મહાવીરને મારી નાખવા માટે આંખમાંથી અગ્નિ છોડી, પગમાં સેંકડો ડંખ માર્યા, પરંતુ પ્રભુ તો કરુણા સાગર હતા। પ્રભુએ તેને સમજાવ્યો, એના ક્રોધને દોષને નાશ કરીને ક્ષમાનો ભંડાર બનાવીને 15 જ દિવસમાં પશુમાંથી દેવ બનાવી દીધો। માટે સુખ સાથે ગુણોની પ્રાપ્તિ કરવી હોય તો પ્રભુને ભજો। ત્રીજી સદગતિદાયી, સુખ સાથે આસક્તિ ક્રોધ વગેરે દોષો દુર્ગતિ આપ્યા વગર ન રહે, માટે પ્રભુની ભક્તિથી દુર્ગતિનો નાશ થાય છે અને સદગતિની પ્રાપ્તિ થાય છે। પ્રભુ વીરને મારવામાં તત્પર એવા ગૌશાળાને વીર પ્રભુએ સદુપદેશ આપીને 12મા દેવલોકનો દેવ બનાવી દીધો। ટૂંકમાં સુખ ગુણ સદગતિની પ્રાપ્તિનો અમોધ ઉપાય પ્રભુ ભક્તિ જ છે। તેઓના આ પ્રભાવક પ્રવચનનો ખૂબ મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકોએ લાભ લીધો હતો।